तरफ नर्मदाમાં सांसद मनसुख वसावा आम आदमी पार्टीના ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લીધા। જિલ્લામાં ભાજપે કરેલો વિકાસ દેખાતો ન હોવાનો ટોણો માર્યો। પક્ષ ઘણું આપ્યું છે, હવે નવા ચહેરાના આગળ કરવાની વાત કરી, સાથે જીવનભર ભાજપ પક્ષનો સૈનિક બની કામ કરવાની ઈચ્છા પણ દર્શાવી। ડેડિયાપાડામાં કોલેજ આપી, સાગબારામાં કોલેજ આપી છે, કૃષિ એન્જિનિયરિંગ કોલેજ અહીંયા આપી છે, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લે છે, નર્મદા જિલ્લામાં એન્જિનિયરિંગ કોલેજ છે। અને સૌથી મોટી વાત આ ગણપતભાઈ વસાવા સાહેબના પ્રયત્નોના કારણે આપણે ગુજરાતની અંદર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ભેટ મળી ને એ ચાલુ થઈ રાજપીપળાના આંગણે। એટલે આંધળાઓને દેખાતું નથી। આ બધી વાત લોકોને આપણે કહેવાનું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચારની અંતિમ ઘડીઓ ચાલી રહી છે। તમામ પક્ષના લોકો પાસે હવે પ્રચારમાં જઈ રહ્યા છે, પરંતુ કેશોદમાં એક બાદ એક ભાજપની અંદર આંતરિક જૂથવાદના કારણે રાજીનામા પર રાજીનામા પડી રહ્યા છે। કેશોદ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવાની છે, જ્યારે ભાજપને વધુ એક ફટકો પડ્યો। કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 1ના પૂર્વ કોર્પોરેટર સમીર પાંચાણીએ રાજીનામું આપ્યું છે। છેલ્લા 3 વર્ષ પહેલા કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં આવ્યા, ત્યારે ભાજપ દ્વારા તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવાનું વચન કરી ભાજપનો ખેસ ધારણ કરાવેલો। તેઓ આક્ષેપ સમીર પાંચાણીએ કર્યો, પરંતુ સમીર પાંચાણીને ટિકિટ ન મળતા તેઓ રોષે ભરાયા અને ભાજપમાં સક્રિય કાર્યકર અને તમામ પદ પરથી રાજીનામું આપી સોશિયલ મીડિયા પર જાહેરાત કરી। ભાજપની સામે રહીને હવે તેઓ કામ કરશે। મારી સારી કામગીરી અને લોકોનો અવિરત પ્રેમ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરેલ, ત્યારે મારી યારે ટિકિટનું પણ કમિટમેન્ટ કરવામાં આવેલું, પરંતુ આ વખતની ટિકિટ વેચણીમાં ક્યાંક ને ક્યાંક ખરાબ પરિસ્થિતિ અને ખરાબ રીતના આખા કેશોદમાં ટિકિટની વેચણી થઈ છે, અને એમાં મને પણ ટિકિટ આપવામાં ન આવી અને આજ સુધી મને ફરીથી આગેવાનો દ્વારા કોઈ ફોન પણ કરવામાં નથી આવ્યો। ત્યારે ભારે દુઃખ અને ભારે દુઃખના સાથે હું આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું। સમીરભાઈ પાંચાણી આગામી ટર્મમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને હાલ એની કોઈ પણ જાતની અમને ઓફિશિયલી પાર્ટીને કોઈ લેખિત કે મૌખિક માહિતી મળી નથી। બોટાદમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર હોદ્દેદારોને ભાજપે સસ્પેન્ડ કર્યા। એક મહિલા સહિત 4 હોદ્દેદારો સસ્પેન્ડ થયા। બોટાદ જિલ્લા ભાજપ મયુર પટેલ દ્વારા કાર્યવાહી કરાઈ। ગઢડા તાલુકા સંગઠનના મંત્રી રેણુકાબેન સવાણી અને તેઓના પતિ સક્રિય સભ્ય જસુભાઈ સવાણી, બોટાદ શહેરના સક્રિય સભ્ય છત્રજીતભાઈ ધાંધલ અને રાણપુર તાલુકાના સક્રિય સભ્ય વિજયભાઈ ગાંગરેટિયાને સસ્પેન્ડ કરાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જઈ ચૂંટણીમાં દાવેદારી નોંધાવવા બદલ 3 ઉમેદવાર અને 1 ઉમેદવાર પતિને સસ્પેન્ડ કરાયા। પંચમહાલ જિલ્લામાં લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ અનોખી રીતે જોવા મળ્યો છે। કાલોલના વેજલપુર પોલીસ મથકે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દેવરાજસિંહ જાદવે પોતાના લગ્નના દિવસે પણ મતદાનને પ્રાથમિકતા આપી। લગ્ન માટે જાન લઈને નીકળતા પહેલા તેઓ MM ગાંધી સ્કૂલ મતદાન મથક પર પહોંચી અને મતદાન કરી લોકશાહી પર્વમાં સહભાગી બન્યા। હાલમાં જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સરકારી કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવું છું। આજ રોજ લગ્ન હોવાથી જાન જતા MM ગાંધીમાં મતદાન આપવા માટે આવ્યો છું। આ લોકશાહીના મતદાનમાં ભાગ લઈ મેં પણ મતદાન કર્યું છે। અમદાવાદમાં જનસંપર્ક દરમિયાન ખોખરા વોર્ડની મહિલાએ ભાજપના કાર્યકર્તાની હકીકત જણાવી। ખોખરા વોર્ડના અપૂર્વ પટેલ કરી રહ્યા હતા જનસંપર્ક। ગઈકાલે સાંજે જનસંપર્ક દરમિયાન મહિલાએ ઉમેદવારો પર બળાપો કાઢ્યો હતો। તો ગઈકાલે સાંજે જે કાર્યક્રમ જનસંપર્કનો હતો એમાં ભાજપના જનસંપર્કમાં સ્થાનિકો બળાપો કાઢતા જોવા મળ્યા, કારણ કે ખોખરા વોર્ડની સ્થાનિક મહિલાએ સમસ્યા શું છે એની માહિતી જે છે ઉમેદવારને આપી અને પોતાનો બળાપો ઠાલવ્યો કે કઈ રીતે આ લોકો મતદાન માટે અપીલ કરવા માટે તો આવી જાય છે, પરંતુ કામ કરતા નથી। છેલ્લા 5 વર્ષથી કેવી રીતે સ્થિતિ એમના વિસ્તારમાં જોવા મળી છે તેનો બળાપો આ મહિલા કાઢતી જોવા મળી।